નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જીટી લાઈવ 24 ન્યૂઝ. ભારતમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં આજે એક ઐતિહાસિક શરૂઆત થઈ છે. નવી દિલ્હી ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. વિશ્વના ટોચના ટેક નેતાઓ, વૈશ્વિક નીતિ નિર્માતાઓ અને 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ આ સમિટમાં હાજરી આપી રહ્યા છે. આ સમિટનો મુખ્ય હેતુ એ છે કે કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જેવા ક્ષેત્રોમાં કેવી રીતે કરી શકાય. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે એઆઈ માનવજાત માટે લાભદાયક બને અને વિશ્વના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે ભારતનો સંકલ્પ છે. સમિટ દરમિયાન વિવિધ ટેક કંપનીઓ દ્વારા નવી ટેકનોલોજી અને ડિજિટલ સોલ્યુશન્સનું પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. ભારત હવે એઆઈ ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે અને આ સમિટ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. હાલ માટે એટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો જીટી લાઈવ 24 ન્યૂઝ સાથે. ધન્યવાદ.